નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ધોરણ 9 નું અસાઇનમેન્ટ નું સોલ્યુશન કરશું. એમાં વિભાગ બી અને પ્રકરણ નંબર 1 એનો પહેલો દાખલો. હવે આ પહેલા દાખલામાં રકમ શું છે કે 1/3 અને 3/4 વચ્ચેની કોઈ પણ ત્રણ અસમય સંખ્યાઓ ગોતો. કેટલી ગોતવાની છે? ઓન્લી ફોર 3. તો હવે આપણે છે ને કે 1/3 અને 3/4 હાવ સહેલામાં સહેલો દાખલો છે. તમને ભાગાકાર આવડે તો આ દાખલો આરામથી આવડે. તો પહેલા 1/3 એનો આપણે છે ને કે ભાગાકાર કરી નાખીએ. ભાઈ 1/3 કરી નાખીએ. તો 1/3 કરો તો 3 ભાગ હાલશે નહીં એટલે અહીંયા લેવો પડશે 0, અહીંયા આવ્યો 0 એટલે કે અહીંયા પોઈન્ટ. બરોબર. હવે હાલશે 3 તેરી 9. હવે 10 માંથી 9 જશે એટલે બચશે 1. હવે પાછો એક તમે ફ્રીમાં હવે ગમે એટલે 0 ઉતારી શકો. આ ભાગાકાર તો તમને આવડે છે, એ કઈ શીખવાની જરૂર નથી. 3 તેરી 9. તો આવી રીતે આ ચાલુ જ રહેશે. 3 તેરી 9. બરોબર. આ તો આમ ચાલુ જ રહેશે. તો 1/3 હતા એનો ભાગાકાર કર્યો તો તમને આવ્યો 0.33333. હવે આપણે શું કરશું? 3/4 કરીએ. 3/4. હવે 3/4 કરવા હોય તો પેલા આપણે 4 થી 3 ના ભાગ આવશે નહીં એટલે કે અહીંયા લેશું 0, અહીંયા આવ્યો 0, અહીંયા પોઈન્ટ. હવે 4 ના ઘડિયામાં 30 આવે છે તો આવતા હોય તો ભલે, નકર એનાથી નાનકડા આગલા 4 × 7 = 28. હવે 30 માંથી 28 જાય તો બચશે 2. હવે ઉપરથી આપણે 0 1 ઉતારી શકીએ. 4 × 5 = 20 એટલે તમારો જવાબ આવ્યો 0. એટલે આપણે 0.333 ડોટ ડોટ ડોટ. બરોબર. એ ગમે એટલું આવશે અને 0.75. હવે આ જે વસ્તુ મળી ને કે શું મળ્યું આપણે અહીંથી આપણે બરોબર લખું લખીએ કે ભાઈ 0.333 અને 0.75. હવે આ 0.333 અને 0.75 આ બે વચ્ચે તમને કોઈ પણ આંકડા ટૂંકમાં તમે લખી શકો. જેમ કે તમે આ બે વચ્ચે જે આંકડા આવતો હોય કોઈ પણ ત્રણ સમય સંખ્યા લખવાની કીધી તો ત્રણ કોઈ પણ લખી શકો. એક પહેલી લખીએ હાલો આપણે. તો આ પહેલી શું લખશું? 0. આપણે લખી શકીએ કે 40, 400, 4000. આપણે કોઈ પણ એવી રેન્ડમલી ગમે એ લખી શકીએ. બસ આ 0.333 અને 0.75 એની વચ્ચે રહેવાનું છે, એની ઉપર જવાનું નથી. એટલે કે એની બહાર નથી તો 0.75 થી વધારે લખવાના, નથી તો એની બરોબર 3 થી નીચે લખવાના એટલે ઓછા લખવાના. હજી આપણે બીજી સમય સંખ્યા લખીએ એટલે કે 3 અને 7 ની વચ્ચે રહેવાનું છે. જો મેન તો 3 અને 7, તો 3 અને 7 ની વચ્ચે રહેવાનું છે. તો હવે 5 પણ લખી શકીએ આપણે. 3 અને 7 ની વચ્ચે 5 પણ આવે એટલે 0.50, 500, 5000. બરાબર. આપણે ગમે એટલા લખી શકીએ. પોઈન્ટ પછી આમ ગમે એટલા આંકડા લખી શકીએ. ત્રીજી 3 પૂછી છે. હવે ત્રીજી હવે તમે જો હજી એકવાર કહી દઉં કે 3, 0.3 અને 0.7 એની વચ્ચે રહેવાનું છે એટલે 0.8 એવું કઈ લખતા નહીં. બરોબર. એટલે 0.60, 600. બરોબર. તો ડોટ 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 આ ત્રણ અસમય સંખ્યાઓ. પ્રકરણ 1 નો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 શું છે કે 4.6 પછી 84 12 ઉપર આ જે નિશાની છે ને 12 કહેવાય. બરોબર. ને p ના છેદના q સ્વરૂપે દર્શાવો. જો સાવ સહેલો દાખલો છે. ચાલો આપણે આનું સોલ્યુશન કરીએ. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમને પૂરેપૂરા કોઈ પણ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને સંપૂર્ણ સમજૂતી સાથે મળશે. હવે 4.6 84 12 ને આપણે p ના છેદના q સ્વરૂપે લખવાનું છે. તો સૌપ્રથમ આપણે છે ને કે 4.6 8 84 12 ને તમે આમ પણ લખી શકો. આ 12 ની નિશાની છે એનો મતલબ શું કે અનંત સુધી. આ 84 છે ને કે ઘણી બધી વાર આવતા હોય. જેમ કે આમ લખું તમને કે 4.6 84 84 84 બરાબર. એટલે ડોટ ડોટ ડોટ. તો 84 ઘણી રિપીટ થતા હોય તો એના ઉપર 12 ની નિશાની કરેલ છે. તો આ વસ્તુને આમ પણ લખી શકાય. તો હવે આ જે વસ્તુ આપણે 4.6 પછી 84 84 છે એને x ધારી લઈએ કે ધારો કે
ધારો કે x બરાબર 4.6848484 આપણે શું કર્યું કે આના બરાબર x ધાર્યા, હજી એકવાર જરાય અઘરો નથી, આના બરાબર x ધાર્યા. હવે શું કરશું કે આને સમીકરણ 1 કહી દઈએ આપણે. આ જે વસ્તુ છે એને સમીકરણ 1 કહી દો તમે. હવે શું કરશું કે આ જે સમીકરણ 1 કહ્યું ને એને ઈ બે x ને અને 4 પોઈન્ટ ને ઈ બેને આપણે 100 વડે ગુણીએ તો બંને બાજુ 100 વડે ગુણતા તો બંને બાજુ હવે 100 વડે ગુણીએ એટલે કે x ને 100 વડે ગુણો તો 100x. હવે 4.6848484 એને 100 વડે ગુણીએ તો 100 વડે ગુણાકારમાં કઈ અઘરું નથી. આ ખાલી પોઈન્ટ જ આમ ખસશે. આ પોઈન્ટ અહીંયા છે તો આપણે 100 માં કેટલા મીંડા હોય? 2 મીંડા હોય તો પોઈન્ટ બે વખત આમ ખસશે એટલે કે 4.68 પોઈન્ટ અહીંયા હતો તો એ અહીંયા વયો જશે. પછી 4 8 4 આ ખાલી આને 100 વડે ગુણ્યા અને આને પણ 100 વડે ગુણ્યા. હવે આને કહી દો સમીકરણ 2. બસ આ તમને બે સમીકરણ ગોતતા આવડી જાય ને તો આ દાખલો અડધો આવડી ગયો. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો સમી 2 માંથી સમી 1 બાદ કરતા તો ચલો સમીકરણ 2 જે હતું એમાંથી સમીકરણ 1 બાદ કરી નાખીએ તો સમીકરણ 2 શું હતું કે 100x બરાબર 469.48484 બરાબર. હજી તો ડોટ ડોટ ડોટ. હવે એમાંથી બાદ શું કરવાનું છે? સમીકરણ 1 ઈ આપણું છે x બરાબર 4. હવે જો હવે આ 4.68484 છે ને તો પોઈન્ટ ની હેઠે પોઈન્ટ લખવાનો બરાબર. અને તો હવે અહીંયા પોઈન્ટ ની આગળ 0 4 ક્રમમાં જ લખવાનું વ્યવસ્થિત બરાબર. અહીં કાઈ ના હોય તો 0 લખી નાખવાનું. હવે આની આપણે શું કરવાની છે? બાદબાકી. તો ભાઈ 4 માંથી 4 જઈએ તો 0, 8 માંથી 8 જઈએ તો 0, 4 માંથી 4 જઈએ 0, 8 માંથી 8 જઈએ તો 0. હવે 4 માંથી 6, હવે 4 માંથી 6 કોઈથી બાદ થાય નહીં એટલે 10 કો લેવો પડશે. આપણે અહીં આગલા આંકડા ઉપર મારશું છેકો, ત્યાં આવશે 7, અહીંયા આવ્યો 10 એટલે 10 કો લીધો. 10 ને 4 14, 14 માંથી હવે તમારે 6 બાદ થાય એટલે કે 8 આવશે. આ પોઈન્ટ છે, પોઈન્ટ ની હેઠે પોઈન્ટ આવશે. હવે અહીંયા 8 તો કેન્સલ થઈ ગયા, એની ઉપર આવી ગયા 7. હવે 7 માંથી 4 બાદ કરીએ એટલે કે 3 આવશે. પછી 6 માંથી 0 બાદ કરીએ એટલે 6 જ આવે. 4 માંથી 0 બાદ કરીએ તો 4 જ આવે. બરાબર ના બરાબર. હવે 100x છે અને અહીંયા ખાલી x છે એટલે આની પાસે x ને કાઈ ના કહેવાય તો 1x તો કઈ જ નથી. આપણે આ કાઈ ના હોય તો શું હોય? 1x. તો 100x માંથી 1x બાદ થાય એટલે કે આપણે બચશે 99x. બસ હવે 99x બચ્યા. હવે બસ હવે આ 99x બરાબર 463.8. પછી આ 0 તમે પોઈન્ટ પછીના 0 ટૂંકમાં ગણતરીમાં લ્યો કે ના લ્યો. હવે આ x, હવે આ 99 અને x ઈ બે વચ્ચે સંબંધ છે ગુણાકારનો. તો આ 99 છે ગુણાકારમાં, બરાબર ની આમ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે x બરાબર 463.8. હવે આ 0 આપણે નહીં લખીએ બરાબર. તો છેદમાં શું આવી જશે? 99. હવે હજી આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ ઈ દૂર કરી દે. આ પોઈન્ટ છે ઈ આ બાજુ જાય તો છેદમાં 1 0 અહીંયા આવે એટલે x બરાબર 463. પછી અહીંયા પોઈન્ટ જતો ઈ આ બાજુ જતો રહ્યો એટલે કે 99 ગુણ્યા 10. જો પોઈન્ટ એક વખત આમ ખસે તો છેદમાં 10 મેકવાના. જો અહીંયા બીજો આંકડો હોત અને બે વખત ખસે તો અહીંયા 100 મેકવાના. ત્રણ આંકડા હોત ને ત્રણ વખત આમ ખસે તો 1000 મેકવાના. એવી રીતે તમને આવડતું જશે. હવે આપણે 99 અને 10 એટલે એનો ગુણાકાર કરી નાખીએ એટલે 4638 ગુણ્યા 990. હવે આપણે છેદ ઉડાડશું. હવે 165 સત્તા 165
165 સત્તા અને 773 સત્તા. જો 165 સત્તા 990 થશે અને 773 સત્તા 4638 થશે, એટલે કે આ ઉડી ગયા અને 7 ઉડી ગયા, તો તમારો જવાબ અહીંયા આવશે. હવે અહીંયા સમય એમ નથી તો અહીં લખી નાખું, બરાબર, કે x બરાબર તમારો જવાબ આવ્યો 773 ના છેદમાં 165. આ તમારા p ના છેદમાં q સ્વરૂપે દર્શાઈ ગયા. હવે બીજું કે અહીંયા તમને છેદ ઉડાડતા ન આવડે તો 4638 છેદમાં 990 ઈને એમને એમ લખો તો પણ કઈ ખોટું નથી, તો પણ તમારો જવાબ આવી ગયો. તમને છેદ ન ઉડાડતા આવડે તો એનું એમને એમ રહેવા દેજો, તો એ તમારો p ના છેદમાં q સ્વરૂપે દર્શાઈ ગયા. હવે આના પછીનો ત્રીજો દાખલો. તો હવે દાખલા નંબર 3 પ્રકરણ 1 નો. હવે આમાં 5 ના છેદમાં 7 અને 6 ના છેદમાં 7 વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધવાની કીધી. અસમયની આગલો દાખલો કર્યો એમાં અસમય ગોતી, આપણે આમાં સમય સંખ્યાઓ ગોતીએ. તો જો છેદમાં 7 છે, અહીં છેદમાં 7 છે, તો પછી આપણે જો અમુક દાખલા કેવા કરતા હતા, આનો છેદ આની હારે ગુણી નાખતા હતા, આનો છેદ આની હારે ગુણી નાખતા હતા. હવે આમાં એવું નહીં થાય, કેમ કે છેદ સરખા જ છે. હવે તો આપણે ત્રણ સમય સંખ્યા કીધી, તો એ ત્રણ ને ધ્યાનમાં લેવાના. 3 માં 1 ઉમેર્યા તો 3 + 1 એટલે કે કેટલા આવશે 4. તો આપણે છે ને કે આ 3 અહીંયા માની લ્યો 4 હોય, અહીંયા 4 સમય સંખ્યા ગોતવાનું કહે, તો આપણે છે ને કે 4 + 1 કરશું, એટલે કે આવી રીતે 4 + 1 એટલે કે 5. આપણે અટાણે 3 કીધી તો 3 + 1 4, તો અહીં 4 જે આવ્યો ને 4 એ બસ આની હારે ગુણી નાખીએ કે 5 ના છેદમાં 7 એને વડે 4 ગુણવાના અને આના અંશ અને છેદ બેને 4 ગુણી નાખીએ, અને સેમ અહીંયા 6 ના છેદમાં 7 ઈ બેને પણ આપણે 4 ગુણી નાખીએ. હવે આ બેને આપણે 4 ગુણી નાખીએ એટલે 5 ચોક 20, 7 ચોક 28 અને 6 ચોક 24 અને 7 ચોક 28. હવે આપણે તમને હજી એકવાર કહી દઉં 4 જ શું કામ ગુણ્યા, કેમ કે આપણે ત્રણ સમય સંખ્યા કીધી તો 3 માં 1 ઉમેરી એટલે કે 4 મળે, બસ 4 ગુણ્યા. જો આ 4 કીધું હોત તો 4 માં 1 ઉમેરી 5 મળે, તો 5 ગુણી નાખત એવી રીતે. તો હવે તો આપણે બસ આની વચ્ચેની જે સમય સંખ્યા 20 પછી શું આવે 21 22 ને 23, તો અહીં મળી ગઈ આપણે સમય સંખ્યા કે 5 ના છેદમાં 7 અને 6 ના છેદમાં 7 વચ્ચેની ત્રણ સમય સંખ્યા ઓ. તો ત્રણ સમય સંખ્યા 20 પછી થી જો 28 છે ને એ એમને એમ રહેશે. 20 પછી શું આવે 21, 21 ના છેદમાં 28 છેદના એમને એમ. 21 પછી શું આવે 22 ના છેદમાં 28, પછી 22 પછી શું આવે 23 ના છેદમાં 28. તો આપણે મળી ગઈ 21 આ ત્રણ સમય સંખ્યાઓ. આના પછીનો ચોથો દાખલો. હવે પ્રકરણ 1 નો ચોથો દાખલો. હવે આમાં પણ આગળ એક દાખલો કર્યો એના જેવો જ છે કે ભાઈ 0.1 34 12 ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. તો ભાઈ સિમ્પલ કે ભાઈ 0.1 34 12 આને આપણે શું લખી શકીએ, તો આને આના બરાબર આમ પણ લખી શકીએ કે 0 1 34 34 34 બરાબર અનંત સુધી. તો આને 34 ને શું કામ આમ લખી શકીએ, કેમ કે એની ઉપર કેની નિશાની છે 12 ની, અને આ 12 ની નિશાની ખાલી 34 ઉપર છે, એક ઉપર નથી, એટલે એક જ વાર રિપીટ થશે, 34 અનંત વાર રિપીટ થશે. તો હવે આપણે આના બરાબર x ધારી લઈએ, જે આગલા દાખલામાં ધાર્યું તેવી રીતે કે ધારો કે x બરાબર 0.34 હવે આપણે આને કહી દઈશું સમીકરણ 1, જેમ આગલા દાખલામાં કીધું હતું એમ. હવે આપણે આ બેયને આને અને આને બેયને 100 વડે ગુણતા, બંને બાજુ 100 વડે ગુણતા, બંને બાજુ 100 વડે ગુણતા. તો ચલો x ને 100 વડે ગુણો તો 100x. હવે આ 0.134 એને 100 વડે ગુણો તો ખાલી પોઈન્ટ જ આમ વધશે અટશે, બરોબર, એટલે કે 100 વડે ગુણો એટલે કે 13.43 બરોબર, એવી રીતે થતું જશે. ડોટ ડોટ ડોટ. આ આપણા સમીકરણ 2.
હવે સમીકરણ 1 અને 2 આપણે મળી ગયું. હવે સમીકરણ 1 અને 2 હવે આપણે શું કરશું સમીકરણ 2 માંથી 1 બાદ કરીએ. સમી 2 માંથી સમી 1 બાદ કરતા ચલો આપણે સમીકરણ 2 અને 2 માંથી 1 ને બાદ કરીએ તો સમીકરણ 2 અહીંયા આખું લખવું પડશે આપણે 100x બરાબર 13.43 બરાબર ડોટ 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 આ તમે લખી શકો. અને સમીકરણ 1 એમાંથી બાદ કરી નાખીએ એટલે x બરાબર શું હતું કે પોઈન્ટ ની હેઠે પોઈન્ટ પછી 0 એટલે કે 1 3 4 3 ડોટ ડોટ ડોટ. હવે આની આપણે બાદબાકી કરી નાખીએ તો ચલો 3 માંથી 3 જાય તો 0 4 માંથી 4 જાય તો 0 3 માંથી 3 જાય 0 4 માંથી 1 જાય તો 3 પોઈન્ટ નો પોઈન્ટ 3 માંથી 0 જાય તો 3 ના 3 બચે 1 માંથી 0 જાય તો 1 જ બચે બરાબર ના બરાબર. 100x માંથી 1x બાદ થાય તો 99x બચે બરાબર. કેમ કે 100x છે ને અહીંયા કાઈ ના હોય તો 1 તો હોય તો 1x બાદ કરી એટલે 99x. હવે આપણે શું કરશું આ x અને 99 વચ્ચે છે સંબંધ ગુણાકારનો તો આ ગુણાકારમાં છે બરાબરની આમ બાજુ આવે તો ભાગાકારમાં તો આપણે 99 ને બરાબરની ઓલી બાજુ લઈ જવાના છે તો x બરાબર 13 તો x બરાબર 13.3 છેદમાં 99. હવે આ પોઈન્ટ 3 પછીના 0 નહીં લખો તો ચાલશે. હવે x બરાબર આ પોઈન્ટ એક વખત આમ ખસશે તો છેદમાં 10 આવશે. જો બે હજી એક આંકડો હોત ને બે વખત ખસે તો શું આવે એ તમને ખબર જ છે એટલે 133 ના છેદમાં 99 ગુણ્યા 10. 10 શું કામ લખ્યું એ તમને ખબર છે પોઈન્ટ એક વખત આમ ગયો તો છેદમાં 10 આવે. હવે આનો ગુણાકાર કરી નાખીએ એટલે 133 ના છેદમાં 990 આ તમારો જવાબ p ના છેદમાં q સ્વરૂપે દર્શાઈ ગયા બરાબર. હવે આગળનો દાખલો તો હવે પ્રકરણ 1 નો પાંચમો દાખલો. તો પ્રકરણ 1 ના પાંચમા દાખલામાં છે વર્ગમૂળ 6 એના છેદમાં વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદનું સમયીકરણ કરો બરોબર. તો આપણે હાલો સમયીકરણ કરીએ. આના છેદમાં વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 હવે આપણે સોલ્યુશન કરીએ. વર્ગમૂળ 6 ના છેદમાં 2 વર્ગમૂળ 3. હવે એક તમને નિત્યસમ તમે ભણેલા હશો કે a + b અને a - b બરાબર a વર્ગ - b વર્ગ. આ નિત્યસમ તમે ભણેલો છે અગાઉ તો બસ એ જ નિત્યસમ અહીંયા વાપરવાનો છે. હવે અહીંયા જે વત્તા છે ને એ આપણે ઓછા કરીને આની હારે ગુણી નાખીએ અને અંશમાં પણ ગુણી નાખીએ અને છેદમાં પણ ગુણી નાખીએ એટલે કે શું કરશું કે વર્ગમૂળ 6 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3. હવે આ જે વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 આ જે વર્ગમૂળ 2 ના 2 એમને વર્ગમૂળ 3 ના 3 એમને પણ અહીંયા વત્તા હોય ને તો અહીંયા ઓછા રાખવાના. જો અહીંયા ઓછા હોય તો અહીંયા શું રાખવાના વત્તા. બસ આ એક ધ્યાન રાખજો. બસ આને આ જે આખું છે ને આપણે અંશારે ગુણીએ છેદારે ગુણીએ. તો ચાલો ગુણીએ. તો વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3. હવે આ નિત્યસમ મુજબ જો અહીંયા વત્તા છે ને એકવાર ઓછા છે એકવાર વત્તા છે ને એકવાર ઓછા છે a એમ નામ b b તો હવે a એટલે કે a નો વર્ગ b b એટલે કે b નો વર્ગ. તો સેમ ટુ સેમ એમ જ કરવાનું. વર્ગમૂળ 6 એને ગુણ્યા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 આપણે આ બેનો ગુણાકાર કરી નાખીએ સામસામો બરોબર. હવે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ વચ્ચે આપણે અહીંયા શું રાખવાનું છે નિત્યસમ મુજબ ઓછા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 નો વર્ગ. હવે વર્ગમૂળ 3 ને હવે વર્ગમૂળ ઉડી જશે. અહીંયા આ વર્ગ છે અને આ વર્ગમૂળ છે એ બે ઉડી જશે અને વર્ગમૂળ 6 ને આપણે 2 હારે ગુણી નાખીએ તો 6 ને 2 હારે ગુણો એટલે વર્ગમૂળમાં 6 દુ 12 અને હવે વર્ગમૂળ 6 ને આપણે વર્ગમૂળ 3 હારે ગુણીએ તો આ વત્તા છે આ ઓછા છે વત્તે ઓછે ઓછા વર્ગમૂળ 6 તેરી 18 બરાબર વર્ગમૂળમાં 18. હવે અહીંયા છેદમાં વર્ગમૂળ ઉડી જાય તો ખાલી 2 બચશે. અહીંયા ઓછા વર્ગમૂળ ઉડી જાય તો 3 બચશે. તો હવે અહીંયા શું કરશું આપણે કે આ બેની બાદબાકી કરી નાખીએ તો આના ભાગ પાડ નાખીએ. આ 12 ને આપણે આમ પણ લખી શકીએ કે 4 તેરી 12
અને 18 ને આપણે શું લખીએ કે 9 દુ 18. જો આપણે ખાલી અંદર ભાગ પાડ્યા છે, કાંઈ નવીન નથી કર્યું, તો આ 2 અને આની બાદબાકી કરી નાખીએ, -1 આવશે. 3 માંથી 2 જાય તો 1 અને મોટા પદની નિશાની. હવે આ માઈનસની નિશાની અંશને આપી દે. હવે એક કામ કરીએ કે આ જે છે ને 4 નું વર્ગમૂળ તો તમને ખબર છે શું નીકળે 2, અને 3 નું વર્ગમૂળ એમને એમ ઈ નીકળે નહીં. ઓછા 9 નું વર્ગમૂળ તમને ખબર છે શું નીકળે 3, અને વર્ગમૂળ 2 ના 2 એમને એમ. હવે આ જે વસ્તુ છે ને, હવે છેદમાં 1, આ માઈનસ ની નિશાની અંશમાં લખો છેદમાં લખો, બધું એક જ થયું. હવે શું કરશું કે આ છેદમાં કોઈ પણ ના છેદમાં 1 લખો કે ન લખો નડે, બરોબર, કાઈ વાંધો નહીં. 5 ના છેદમાં 1 હોય તો એનો જવાબ તો 5 જ આવવાનો છે, બરોબર. તો એવી જ રીતે આના છેદમાં 1 લખો કે ન લખો ચાલશે. તો આપણે -2 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 2. હવે આ ઓછાની નિશાની છે ને, જે ઓછાની નિશાની એ આની હારે ગુણીએ, આની હારે ગુણીએ, કેમ કે આ ઓછાની નિશાની જે છે ને ઈ ગુણાકારના સંબંધમાં છે. તો ઓછા આની હારે ગુણશું તો શું આવશે કે ઓછે વત્તે ઓછા એટલે 2 વર્ગમૂળ 3. વળી પાછા ઓછા આની હારે ગુણશે, ઓછે વત્તા એટલે કે 3 વર્ગમૂળ 2. હવે આને ક્રમમાં લખી નાખીએ આપણે કે ભાઈ આ વત્તા વાળું પદ આગળ લખીએ અને આ ઓછા વાળું પદ પાછળ લખીએ. તો આ તમારો આવી ગયો જવાબ. તો અગાઉનો દાખલો છઠ્ઠો, બરોબર, આના પછી જ મૂકેલો છે તો જોઈ લેજો. પ્રકરણ 1 નો દાખલા નંબર 6. હવે 16 ના છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 ના છેદનું સમીકરણ કરો. આગલો દાખલો હતો એવો જ છે. તો 16 ના છેદમાં વર્ગમૂળ 41 ઓછા 5. અહીંયા આપણે નિત્યસમ વાપરશું કે ભાઈ શું હતો નિત્યસમ? a વત્તા b અને a ઓછા b બરાબર a વર્ગ ઓછા b વર્ગ. આ નિત્યસમ અહીંયા પણ વાપરશું. એટલે 41 વર્ગમૂળમાં 41 વત્તા 5. મેં શું કીધું હતું કે આ વર્ગમૂળમાં 41 ને 41 રહેવા દો, 5 ના 5 રહેવા દો. બસ અહીંયા ઓછા હોય તો પ્લસ કરી નાખો અહીંયા, અને અહીંયા જો પ્લસ હોય તો ઓછા. હવે આ જે વસ્તુ છે ને ઈ આ અંશ અને છેદ બે હારે ગુણી નાખી, એટલે કે 16 ના છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 એને ગુણ્યા વર્ગમૂળમાં 41 વત્તા 5 અને અંશને પણ ગુણી નાખીએ વર્ગમૂળમાં 41 પ્લસ 5. તો બસ હવે આનો ગુણાકાર કરી નાખીએ. જો અહીંયા વર્ગમૂળ 41 તો અહીંયા વર્ગમૂળ 41, અહીંયા 5 તો અહીંયા 5, સેમ ટુ સેમ અહીંયા તો a નો વર્ગ થશે તો એ વર્ગમૂળ 41 નો વર્ગ થશે. તો 16 અને 1 આ બે ગુણાકારમાં છે, બરોબર, એટલે કે આવી રીતે લખીશું. હવે 41 ને 41 નો ગુણાકાર એટલે કે વર્ગમૂળમાં 41 નો વર્ગ વચ્ચે ઓછે વત્તે ઓછા, બરાબર, અહીંયા જે ઓછા છે એમ ઓછા અહીંયા. હવે 5 નો વર્ગ આવશે તો 16 ના 16 એમને એમ વર્ગમૂળમાં 41 વત્તા 5 એમને એમ. હવે આના વર્ગ વર્ગમૂળ ઉડી જાય તો શું બચશે? ખાલી 41 બચશે. ઓછા 5 નો વર્ગ કેટલો થઈ જશે? 25. હવે આ બેની બાદબાકી કરીએ. 16 વર્ગમૂળ 41 પ્લસ 5 છેદમાં, હવે 41 માંથી 25 બાદ કરીએ એટલે 16 જવાબ આવશે. હવે આ 16 અંશમાં છે ને આ છેદમાં છે, આ પાછો આ બે વચ્ચે સંબંધ ગુણાકારનો છે તો 16 ઉડી જશે. તો જવાબ આવશે તમારો 41 વત્તા 5 વર્ગમૂળમાં 41, બરાબર. આ તમારો જવાબ. તો હવે આગળના 7મા દાખલાનું સોલ્યુશન જોજો. હવે પ્રકરણ 1 નો દાખલા નંબર 7. હવે જો આ રકમ આપેલી છે 625 ની -1/2 ઘાત, પછી એની ઉપર ઘાત આપેલી -1/4 અને એની ઉપર ઘાત આપેલી 2. તો આ ઘાતની ઉપર ઘાત આપેલી છે, પાછી ઘાતની ઉપર ઘાત આપેલી છે. તો આવું જ્યારે હોય ને ત્યારે શું કરશો કે ઘાતની ઉપર ઘાત હોય તો ઘાત ઘાતનો ગુણાકાર. તમે યાદ રાખજો કે ઘાતની ઉપર ઘાત હોય તો ઘાત ઘાતનો ગુણાકાર. તો 625 એની ઉપર જે ઘાત છે ઈ શું છે? -1/2. હવે એની ઉપર જે ઘાત છે એનો શું કરશું? ગુણાકાર આની સાથે, બરોબર. એટલે ઘાત ઘાતનો ગુણાકાર -1/4. પાછી એની ઉપર ઘાત છે એનો પણ કરશું ગુણાકાર. તો ઘાતની ઉપર ઘાત જેટલી હતી બધાયનો કરી નાખ્યો ગુણાકાર. તો હવે આ જે ગુણાકારનો છે છેદ ઉડી જશે. 2 દુ 4
એટલે અહીંયા બે અને 4 કેન્સલ થયા, બરાબર. તો 625 અને એક બીજું કે આ માઈનસ માઈનસ એટલે કે આ બેનો ગુણાકાર કરો તો પણ શું થશે? પ્લસ જ થશે, બરાબર. આ બેનો ગુણાકાર કરો તો એટલે કે બરાબર -1/2 ગુણ્યા -1/2 આ બચ્યું અહીંયા જે બાકીનું ઉડી ગયું ને આટલું બચ્યું, તો આ બેનો ગુણાકાર કરશો ને તો શું આવશે કે અહીંયા માની લો 1/2 ગુણ્યા -1/2. હવે આ બેનો ગુણાકાર કરે ઓછી ઓછી વધતા અને 1/4 આવશે. તો બસ આપણે આને હવે માઈનસ માઈનસ આવી રીતે કેન્સલ, બરાબર કે બેનો ગુણાકાર કરીએ તો પ્લસ જ આવશે. તો 1/2 નો મતલબ શું કે એનો મતલબ થાય વર્ગમૂળ. તમે 1/2 નો માની લો 5 ની 1/2 ઘાત હોય તો તમે 5 ને આવી રીતે ન લખો ને વર્ગમૂળમાં 5 લખો ને તો એ તમારું ચાલે. તો બસ ઈ જ આપણે અહીંયા કરવાનું છે કે 625 ની 1/2 છે તો તમે આમ પણ લખી શકો 625 વર્ગમૂળમાં પાછી એની 1/2, બરાબર ઘાત. હવે વર્ગમૂળ 625 નું વર્ગમૂળ શું નીકળે? ભાઈ આનું વર્ગમૂળ કાઢતા વર્ગમૂળ, બરાબર, એ તમને કાઢતા આવડવું જોઈએ. 25 કેનો વર્ગ 625 થાય? તો કે 25 નો વર્ગ 625 એટલે 625 નું વર્ગમૂળ 25. પાછી એના ઉપર પાછી 1/2 ઘાત છે. હવે 1/2 ઘાત નો મતલબ તમને ખબર જ છે વર્ગમૂળ, તો વર્ગમૂળમાં 25, બરાબર. તો પછી 1/2 ની જગ્યાએ તમે વર્ગમૂળ પર લખી શકો એટલે એ લખ્યું, પાછી 1/2 લખવાની નહીં. હવે 25 નું વર્ગમૂળ શું નીકળશે? કેનો વર્ગ 25 થાય? તો કે 5 નો વર્ગ 25 થાય, તો 25 નું વર્ગમૂળ 5, બરાબર. આ તમારો જવાબ. તો આગળનો દાખલો જોજો 8મો. પ્રકરણ 1 નો દાખલા નંબર 8. સાદું રૂપ આપો. 1/27 એની પાછી -2/3 ઘાત. હવે 1/27 એને તમે એનો જો 1 નો ઘન શું થાય? તો કે 1 અને 27 કેનો ઘન છે? 3 નો, બરાબર. 3 નો ઘન 27. તો તમે આને આમ પણ લખી શકો કે ભાઈ 1 નો ઘન તો કે 1 અને 3 નો ઘન તો કે 27. સમજાણું કે આ 27 નો કેનો ઘન થાય? 3 નો, ને 1 નો ઘન તો 1 જ થાય એટલે આખા કાઉન્સની ઉપર ઘન લખી નાખ્યો. હવે આનો ઘન કરશો તો અહીં 1 જવાબ આવશે, પાછો આ 3 નો ઘન કરો તો 27 આવશે, ઈ ને ઈ જ થશે. તો આના ઉપર પણ પાછી -2/3 છે. મેં આગળના દાખલામાં એક વસ્તુ શીખવાડી હતી કે ઘાતની ઉપર ઘાત હોય તો ઘાતનો ગુણાકાર. તો આપણે 1/3 એની ઘાત શું છે કે 3, એનો પાછો ગુણાકાર કેની હારે કરશું? -2/3. તો શું કર્યું આપણે કે ઘાતની ઉપર ઘાત છે તો ઘાતનો ગુણાકાર. હવે આ ગુણાકારનો સંબંધ છે તો 3 × 1 = 3, બરાબર. 3 ઉડી જશે તો 1/3 એની બચશે ઘાત -2. હવે -2 એટલે કે આપણે છે ને કે આ બેને ઉલટાવી નાખીએ એટલે કે 1/3 છે એની -2 છે તો આ બેનો અંશ અને છેદને ઉલટાવી નાખીએ એટલે કે 3/1 કરી નાખીએ તો અહીંયા +2 ઘાત બની જશે, બરાબર. તમે આ શીખેલા હશો. તો 3 નો વર્ગ કેટલો થાય? 9 અને 1 નો વર્ગ 1 તો 3/1 સોરી 9/1 તો તમે ખાલી 9 લખી શકો. તમારો આ જવાબ 9. હવે પ્રકરણ 1 નો દાખલા નંબર 9. હવે આમાં શું કીધું છે? 2/2 + 5/3 એક આ અને વર્ગમૂળમાં 2 ઓછા 3/3 નો સરવાળો કરો. એટલે કે આ બે જે આપેલા છે ને એ બેનો આપણે સરવાળો કરવાનો છે. બસ દાખલામાં કાંઈ અઘરું નથી. તો 2/2 + 5/3 એનો સરવાળો શું કરવાનો છે કે √2 ઓછા 3/3. હવે આનો આપણે સરવાળો કરી નાખીએ તો આ જો હવે આ 5 વખત √3 છે અને અહીંયા 3 વખત √3 છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આ 5 વખત એટલે કે તમારી પાસે 5 ચોકલેટ હોય ને 3 ચોકલેટ હોય, તો આ બેની નિશાની કેવી છે? જુદી જુદી. એટલે કે આ પ્લસ છે આ માઈનસ છે તો બાદબાકી થશે. તો 5 ચોકલેટમાંથી 3 ચોકલેટ જાય તો કેટલી ચોકલેટ બચે? 2. તો એવી જ રીતે 5 વખત √3 માંથી 3 વખત √3 બાદ થાય તો કેટલી વખત √2 બચશે? 2 વખત, બરાબર. હવે અહીંયા નિશાની કેની કરશું? મોટા ભાગની. આપણે બે બાજુ મોટું કોણ છે? તો કે 5/3. ઈ પ્લસ છે તો જવાબ આપણે આવશે પ્લસ, બરાબર. નિશાની પ્લસ ની આવશે. હવે અહીંયા 2 વખત √2 છે અને અહીંયા કાઈ ના હોય તો 1 વખત હોય, બરાબર. તો 1 વખત √2 છે. તો આ બેનો આપણે સરવાળો કરીએ તો 2 વખત √2 માં 1 વખત √2 નાખો ઉમેરો તો આવશે
3 વખત વર્ગમૂળ 2. તો તમારો જવાબ આ, બરાબર? કે જવાબ શું આવ્યો? 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 2. આ તમારો જવાબ. સાવ સહેલું હતું, સરવાળો જ કરવાનો હતો. હવે અગાઉનો દાખલો જોજો. તો હવે પ્રકરણ 1 નો દાખલા નંબર 10. સાદુરૂપ આપો. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ માં 7 એનો વર્ગ છે, બરાબર? આનો સાદુરૂપ આપવું સાવ સહેલું છે. આ આખા કૌંસની ઉપર વર્ગ છે, તો આ આખો કૌંસ આપણે બે વાર લખી શકીએ. એટલે શું લખશું કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7, બરાબર? આવી રીતે. અને પછી હજી એકવાર લખી શકીએ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7. કેમ કે એની ઉપર શું છે? વર્ગ. તમને એક એક્ઝામ્પલ આપું. 5 નો વર્ગ હોય તો 5 ને આપણે કેમ 5 ગુણ્યા 5 લખી શકીએ? તો બસ એમ જ મેં કહ્યું છે, કાંઈ અઘરું નથી. હવે આ બેનો છે ને કૌંસનો ગુણાકાર કરવાનો. તો પહેલા આપણે કઈ રીતે ગુણાકાર કરશું? આ વર્ગમૂળ 3 છે ને એ આખા કૌંસ સાથે ગુણી નાખીએ. પછી વર્ગમૂળ 7 ને આખા કૌંસ સાથે ગુણી નાખીએ. તો વર્ગમૂળ 3 આખા કૌંસ સાથે ગુણાય, એટલે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 આખો કૌંસ જે છે એમને હવે આ વત્તા વર્ગમૂળ 7 છે ને એ વત્તા વર્ગમૂળ 7. હવે એને પાછો આખા કૌંસ સાથે ગુણ નાખીએ. વત્તા વર્ગમૂળ 7. હવે આપણે આ ગુણાકારના સંબંધમાં લખી તો નાખ્યું, પણ હવે આપણે ગુણાકાર કરી નાખીએ. તો વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 હારે ગુણો. તો આ વર્ગમૂળ 3 ને આની હારે ગુણવાનું અને આ વર્ગમૂળ 3 ને 7 હારે પણ ગુણવાનું. વર્ગમૂળ 7 હારે આ વર્ગમૂળ 3 ને આખા કૌંસ હારે ગુણવાનું. ખાલી એવું નહીં કે વર્ગમૂળ 3 ને 3 હારે ગુણી નાખો તો થઈ ગયું, એવું નહીં. 3 તેરી 9, બરાબર? વર્ગમૂળમાં 9. હવે આ જે વત્તા છે ને આ વત્તા છે, તો વત્તે વત્તે વત્તા અને 3 સત્તા 21, એટલે વર્ગમૂળમાં 21. વળી પાછા આપણે વર્ગમૂળ 7 ને 3 હારે ગુણીએ, એટલે કે વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 3, એટલે કે 7 તેરી 21 વર્ગમૂળમાં 21. પછી 7 નો પાછો 7 હારે ગુણાકાર કરીએ કે વર્ગમૂળ 7 ગુણ્યા 7 એટલે કે 27 27 49, એટલે વર્ગમૂળમાં 49. હવે આનો જેનું વર્ગમૂળ નીકળે એનું કાઢ લે. તો 9 નું વર્ગમૂળ શું નીકળે? 3. કેમ કે 3 નો વર્ગ 9 થાય, બરાબર? તો 21 નું કઈ ન નીકળે, તો એમને વર્ગમૂળમાં 21 એમને 49 નો વર્ગમૂળ શું નીકળે? 7. તો હવે આમાં જે તમને સરવાળો થતો હોય એનો સરવાળો કરી નાખો. પછી 3 અને 7 નો સરવાળો થાય 10, પછી વત્તા. હવે વર્ગમૂળ 21 વત્તા વર્ગમૂળ 21, તો કેટલી વાર છે? 2 વખત છે. તો એને 2 વખત લખી નાખો કે 2 વખત વર્ગમૂળ 21. સમજાઈ ગયું? આ 1 વખત છે અને આ 2 વખત છે, તો બેનો સરવાળો કરીએ તો 1 ને 1 2, એટલે કે 2 વખત વર્ગમૂળ 21. એટલે તમારો જવાબ, બરાબર? 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. તો અહીંયા તમારું સંપૂર્ણ જે પ્રકરણ 1 પૂરું થયું છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને અગાઉના દાખલા અને અગાઉનું પ્રકરણ 2 જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.